ગાંધીનગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપી પુષ્પાંજલિ. બંધારણ દિવસ નિમિત્તે દેશવાસીઓને પાઠવી શુભેચ્છા. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે બંધારણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરને યોગદાનને ભાવપૂર્વક યાદ કરતા જણાવ્યું હતું કે ભારતનું બંધારણ એ લોકશાહીનું પવિત્ર ગ્રંથ છે, જે આપણને સમાનતા, ન્યાય અને બંધુત્વના મૂલ્યો શીખવે છે. 2015થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે નાગરિકોમાં લોકશાહી પ્રત્યેની નિષ્ઠાને વધુ સુદૃઢ બનાવે છે. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે ગાંધીનગરના મેયર શ્રીમતી મીનાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ આશીષ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ડોક્ટર આંબેડકરના ચરણોમાં શીશ ઝુકાવીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે બંધારણના આમુખનું વાંચન કરીને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે રાજ્યના તમામ નાગરિકોને બંધારણ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણે સૌએ બંધારણીય ફરજોનું પાલન કરીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. ડોક્ટર આંબેડકરના વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે અને સામાજિક સમરસતા માટે તે દીવાદાંડી સમાન છે. આ ઉપરાંત રાજ્યભરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજીને નાગરિકોને બંધારણીય હકો અને ફરજો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.